આપ્યું છે ને એ જ 5 આઈટમ છે, એનું એક જ કોમન ફોર્મ વર્ષોથી હાલે છે. છેલ્લા 35 વર્ષથી હું જોઉં છું એકને ફોર્મ છે. ભલે ડિઝાઇન બદલી દેતી હોય પણ 5 આઈટમ એક જ ફોર્મમાં સરકારે આપી છે એટલે આપણે એકને એક રાખીએ. વેચાણ દસ્તાવેજ આ એક જ ફોર્મથી થાય, સરકારે જ આપેલું છે આ એક ફોર્મ. હવે તો સાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તમે મેળવી શકો છો. પેલા મેન્યુઅલ હતું, ઓલા કબૂતરખાનામાંથી હાથે ગોતી આવતા હતા અમે, અને એની એમ હાથે ઝેરોક્સ લઈને વાપરતા હતા. હવે કાંઈ કરવાનું જોઈએ, ઓનલાઈન બધું ડાઉનલોડ થાય છે. ન હોય તો આ ઝેરોક્સ વાપરીને તમે વાપરી શકો. વેચાણ, વસિયત, ભેટ, અદલ બદલ દસ્તાવેજ, આ બધી વસ્તુઓની નોંધ એકમાં જ થાય. જે એક આમાં નથી લખ્યું એ આમાં થાય. કોડીસરી બિલ, સુધારા દસ્તાવેજ, એ પણ આનાથી જ અરજી થાય. એક જ પ્રકારની અરજી. કોણ કરશે? જે આ ડોક્યુમેન્ટ લઈને આવે છે. આ બધા દસ્તાવેજ કે દસ્તાવેજ એટલે સેલ ડીડ અલગ વસ્તુ છે. આ બધા દસ્તાવેજ કે ભેટ ગિફ્ટ મળી છે તો એ પણ દસ્તાવેજ જ કહેવાય. વસિયતથી મળ્યું છે તો પણ શું કહેવાય? વસિયત દીઠ, વસિયતનો દસ્તાવેજ કહેવાય. સેલ ડીડ વેચાણ દસ્તાવેજ. આપણે દસ્તાવેજ એટલે વેચાણ દસ્તાવેજ ને દસ્તાવેજ, વાસ્તવમાં બધા દસ્તાવેજ જ છે. આમાંના સબ રજિસ્ટ્રાર કચેરી ન થયા હોય તો પણ દસ્તાવેજ છે. વિલ સબ રજિસ્ટ્રાર જવું જરૂરી નથી. વિલની નોંધ હોય સબ રજિસ્ટ્રાર ગયા વગરની તો આ જ રીતે પડે. નોટરાઇઝની હોય તો પણ આ જ રીતે પડે. અદલ બદલ દસ્તાવેજ એ તો રજિસ્ટ્રાર કચેરી જ થાય, આ જ રીતે પડે. સુધારા દસ્તાવેજ એ પણ આ જ રીતે પડે. બરોબર, કોડીસરી બિલ. તો બધાની નોંધ આ જ રીતે થાય. કોણ કરશે? જેના નામે દસ્તાવેજ છે એ કરશે. કરી આપનાર નહીં. કરી આપનાર તો છૂટી ગયો ને દઈને. મેળવનાર જે છે એ અરજી કરશે. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર ને તારીખ. પ્રતિસિંહ ઈ ધારા મામલતદાર સાહેબ જે તાલુકો લાગુ પડતો હોય તે. વિષય તમારે ટાંકવાનો છે. વેચાણ અંગેની નોંધ દાખલ કરવા બાબત, વસિયત અંગેની નોંધ દાખલ કરવા બાબત, ગિફ્ટ અંગેની નોંધ દાખલ કરવા બાબત, સુધારા દસ્તાવેજ નોંધ દાખલ કરવા બાબત કે અદલ બદલ દસ્તાવેજની નોંધ દાખલ કરવા બાબત. 5નું એક જ છે વિષય. જય ભારત સાહેબ નંબર અરજ કરવાનો કે અમો અરજદારની ખેતીની જમીન મને જે હોય લખી નાખો. એની વિગત નીચે શું કરવાનું છે? હાલની ખેતીની જમીન ધારણ કરતાની વિગત. એટલે તમને વેચનાર હોય ને તો એનું નામ નાખવાનું છે. જે લખી આપનાર છે ગિફ્ટથી એનું નામ દાખલ કર્યું. વસિયતથી આપતો હોય તો એનું નામ. હાલના 7 નંબરમાં જે હોય ને એની વિગત અહીં લખી નાખો. પછી હવે મેળવનારની વિગત નાખવાની છે. દસ્તાવેજથી લખી હોય તો એ, સુધારા દસ્તાવેજનો હોય તો એ, ગિફ્ટથી મેળવનાર હોય તો એ. હવે મેળવનારની વિગત નાખી દો કે આ મિલકતમાં જેટલું મેળવતું હોય એટલું લખો. આખું નથી લખવાનું. આખી મિલકત દઈ દીધી આખું વર્ણન કરો. 5 એકરમાંથી 2 એકર દઈ દીધો તો એ લખવાની છે ને. તો પાણીઓ જુદું પડે છે ને એનું. બરોબર છે? તમે જે રીતે મિલકત લીધી હોય એ રીતે કરી નાખો. અને પછી હાથમાં રાખે જોડી દો. જે દસ્તાવેજો એની નકલ જોડો. જે પ્રકારનો સેલ ડીડ હોય તો એ જોડો, કોડીસરી બિલ હોય તો એ જોડો, અદલ બદલ દસ્તાવેજ તો એ જોડો, ગિફ્ટ ડીડ હોય તો એ જોડો, અને વસિયત ડીડ હોય તો એ જોડો. અને સહી કરીને આપી દો 3 રૂપિયાની કોઠી સ્ટેમ્પ મારીને. હવે દસ્તાવેજ શું શું જોડવાના છે એની વિગતવાર માહિતી સરકારે જ આપી છે. આમાં મારું કાંઈ નવીન નથી. જે છે એ તમને શીખવાડું છું. કોઈ ખોટો જશ નથી ખાતો કે મેં તૈયાર કર્યું છે. આ ડ્રાફ્ટિંગ વ્યવસ્થિત મેં બનાવ્યું, તમને સમજાય એવું. બાકી સરકારની જ આખી એસઓપી છે જે ઓનલાઈનમાંથી ડાઉનલોડ થાય છે. તમે વેચાણ રજૂ કરતા હો તો આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત છે. વેચાણ અને અદલ બદલ દસ્તાવેજ એમાં હરખા જ. કોડીસરી બિલ નથી લખ્યું પણ એમાં હું ઉમેરી દઉં કે એમાં આટલા ફરજિયાત સરખા જ છે. રજિસ્ટર વેચાણ દસ્તાવેજ આવ્યો હોય, અદલ બદલ દસ્તાવેજ કે કોડીસરી બિલ આવ્યું હોય એની નકલ, ઓરિજિનલની ખરી નકલ રજૂ કરવાની છે. યાદ રાખજો. સિક્કો મારી ઓરિજિનલ નથી દેવાનું. ઓલા બધા મેં ઓરિજિનલ દેવાનું કીધું છે. અહીં ઓરિજિનલ નથી દેવાનું. સિક્કો મારીને ખરી નકલ દેવાની છે. પાણી જરૂર નથી. માઇલા એક સિક્કે હાલશે 10 રૂપિયા વાળી ખરી નકલે હાલે. ક્યાં એવું નથી લખ્યું કાયદામાં આ દેવું પડે. એ માગે તો ઓરિજિનલ બતાવવા લઈ જવાનું. મૂકી નહીં આવતા ઓરિજિનલ કોઈ દી. ક્યાંય ગોતે ચડી જાય પછી મળશે નહીં. બતાવવાનું હોય તો ઓરિજિનલ બતાવીને લઈ જાવ. ને કરતા ખરી નકલ દો એટલે હાલે. એનાથી વધારે સારું કરવું હોય તો પાને ખરી નકલ 200 રૂપિયામાં કરી દઈએ. કોર્ટ સ્ટેમ્પ મારીને એ કરાવી લો એટલે પડકારી જ ન અગાય. ખેતીની જમીનના કિસ્સામાં ખરીદનાર ખાતેદાર હોવા અંગેના દાખલા આધાર રજૂ કરો. એ તો કરવું પડશે ને તમારે. એટલે જ શીખવાડું છું કે જરૂર નથી તો પણ, ફરજિયાત નથી તો પણ મૂળ ખરીદ ખાતેદાર સર્ટિફિકેટ રજૂ કરી લેવાનું. નકર ઉતરોતર લિંક છે ને ગળે નથી ઉતરતી. આમ ધક્કો મારવો પડે. ગરીબ ખાતા હુકુ ખાતા ને ગળે ન ઉતરે. લિક્વિડ પીવું પડે ને. સમજાય છે ને? એ લિક્વિડ પાવું ન પડે ને એટલે ખાતેદાર સર્ટિફિકેટ રજૂ કરી દેવાનું. અગાઉથી કઢાવી લેવાનું. મુખત્યાર દરેજ થતું હોય તો મુખત્યાર નામું રજૂ કરવાનું. બોજો હોય તો બોજાના કિસ્સામાં બોજા મુક્તિનો દાખલો રજૂ કરવાનો. સગીરની મિલકત હોય તો સક્ષમ અધિકારીની મંજૂરીનો આધાર રજૂ કરવાનો. એટલે આપણા માટે આ બધું નકામું થયું. 2 જ વસ્તુ લાગુ પડી ને. ખેડૂત ખાતેદારનો દાખલો અને વેચાણ દીઠ 8 નંબર જોડી દો. વાર્તા પૂરી. વસિયત હોય તો વસિયત નામું રજૂ કરો. વસિયત કેમને ખેડૂત હોવાનો આધાર રજૂ કરી દો. જરૂરી કિસ્સામાં વિલના આધારે. પ્રોબેટ હોય તો આમાં પ્રોબેટ લાગુ પડતું નથી, રજૂ કરી દો. ભેટ હોય તો ભેટ અને ખાતેદારનો દાખલો રજૂ કરો. સહભાગીદારી એક દાખલ થતો હોય તો ખાતેદારનો દાખલો રજીસ્ટર દીઠની નકલ રજૂ કરી દો. તો આટલા જ ડોક્યુમેન્ટ છે. બીજું કાંઈ લાંબુ નથી. 5-6 આઈટમ મેં તમને શીખવાડી દીધી. એક જ રીતે બહુ સરળતાથી થઈ જાય. અત્યારે હવારથી તમે શીખો છો એટલે 5 આઈટમ જુદી જુદી શીખવાની જરૂર નથી. કારણ કે સરકારે જે આપ્યું છે એ બેઠે બેઠું હું તમને આપું છું કે બધું આરામથી આનાથી થઈ જાય. તો અસ્તુ અહીંયા આટલું કામ પૂરું થયું.